નમસ્કાર મિત્રો, આજે આપણે બિલ્ડિંગ ટેનામેન્ટ માટે 25 ફૂટ બાય 30 ફૂટમાં પ્લાન જોઈશું. પ્લાનમાં મકાનના ચારે બાજુ ખુલ્લી જગ્યા છોડવામાં આવેલ છે. ઉપરાંત એન્ટ્રીમાંથી પ્રવેશ કરીએ તો આગળ વરંડો 12 ફૂટ 9 ઇંચ બાય 5 ફૂટનો, ત્યાંથી બેઠક રૂમમાં પ્રવેશ થાય છે. 9.5 ફૂટ બાય 12 ફૂટનો બેઠક રૂમ, બેડરૂમ 8 ફૂટ બાય 12 ફૂટનો, બેડરૂમને એટેચ બાથ 4 ફૂટ બાય 4 ફૂટ 9 ઇંચનું, જનરલ ટોયલેટ 7 ફૂટ બાય 4 ફૂટ 9 ઇંચનું અને રસોડું 8.25 ફૂટ બાય 8 ફૂટનું અને તેમાં પાછળ ચોકડીની વ્યવસ્થા છે. ચોકડી ઉપર સ્લેબ ભરાઈ જતા ત્યાંથી પાછળથી ઉપર જવા માટે સ્ટીલનો દાદર પણ મૂકવામાં આવેલ છે. આ રીતે નાનો વ્યવસ્થિત ઉપયોગમાં આવે એવો પ્લાન તૈયાર કરવામાં આવેલો છે. આ ટેનામેન્ટના પ્લાનના પ્લોટની સાઇઝ 25 ફૂટ બાય 30 ફૂટ એટલે કે 7.62 મીટર બાય 9.15 મીટર થાય. હવે આપણે જોઈએ કે આ પ્લાનનો પ્લોટ એરિયા કેટલો, તો પ્લોટ એરિયા થશે 750 ચોરસ ફૂટ એટલે કે 83.33 ચોરસ વાર અને 69.70 ચોરસ મીટર થશે. હવે આ પ્લોટમાં બાંધકામનો એરિયા જોઈએ તો બાંધકામ એરિયા 481 ચોરસ ફૂટ થાય છે એટલે કે 53.44 ચોરસ વાર અને 44.70 ચોરસ મીટર થશે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આ બિલ્ડિંગમાં બારી દરવાજાની વિગત જોઈએ તો ડી દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ બાય 7 ફૂટનો, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 2 ફૂટ 9 ઇંચ બાય 7 ફૂટનો, D2 જગ્યાએ દરવાજો 2.5 ફૂટ બાય 7 ફૂટનો આવશે. તેમજ W દર્શાવેલ જગ્યાએ બારી 4 ફૂટ બાય 4 ફૂટની, W1 દર્શાવેલ જગ્યાએ બારી 1 ફૂટ 9 ઇંચ બાય 3 ફૂટની, V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1.5 ફૂટનું, તેમજ G દર્શાવેલ જગ્યાએ ગેપ એટલે કે ખુલ્લી જગ્યા 3 ફૂટ બાય 7 ફૂટની રહેશે. હવે જોઈએ કે આ બિલ્ડિંગના પ્લાન મુજબ મકાન તૈયાર કરવા માટે પ્લિન્થથી ઉપર સુપરસ્ટ્રક્ચર માટે કેટલું મટીરિયલ એટલે કે વસ્તુઓ જોશે તેની યાદી જોઈએ તો ઈંટો 1200 નંગ, સિમેન્ટ 72 થેલી, લોખંડ 850 કિલો, રેતી 216 ઘનફૂટ અને કપચી 890 ઘનફૂટની જરૂરત પડે. મિત્રો, સુપરસ્ટ્રક્ચરથી ઉપરના બાંધકામ માટેની આ વસ્તુઓ દર્શાવેલ છે, પરંતુ પાયો કેટલો ઊંડો જશે તે જે તે જગ્યાની જમીન ઉપર આધાર રાખતું હોય છે. તેમજ પ્લિન્થ કેટલી ઊંચી લેવી તે પણ જે તે જગ્યાની ઉપર આધાર રાખતી વસ્તુ છે, જેથી તેનો અંદાજિત મટીરિયલ દર્શાવી શકાય નહીં, જેની અંદર ઘણો મોટો ફેરફાર આવે. આ માટે સુપરસ્ટ્રક્ચર માટેનું મટીરિયલ દર્શાવેલું છે. મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો, તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો. મિત્રો, હવે પછીની માહિતી આપણે 30 ફૂટ બાય 30 ફૂટ જગ્યાની અંદર ચારે સાઈડ ખુલ્લી જગ્યા સાથે લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, બેડરૂમ એટેચ બાથ WC અને કોમન બાથ WC, આ પ્રકારના પ્લાનની માહિતી, જરૂરી મટીરિયલ તેમજ બારી દરવાજાની વિગતો, પ્લોટની વિગતો સાથે જોઈશું.
આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો. ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું. આભાર.